વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8ની અંદર વિષય વિજ્ઞાનની અંદર અસાઇનમેન્ટની અંદર પ્રશ્ન 3 અનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં આપણે કરવાના છીએ। આજે આપણે નીચેના પ્રયોગોનું આકૃતિ દોરી વર્ણન કરો એ પ્રશ્નનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં કરવાના છે। તો પહેલો પ્રશ્ન છે, પ્રવાહી ભરેલા પાત્રમાં તળિયા પર પ્રવાહી દબાણ લગાડે છે, આ દબાણનું મૂલ્ય પાત્રમાં પ્રવાહીની ઊંચાઈ પર આધાર રાખે છે તે દર્શાવો। તો સાધન સામગ્રીમાં આપણે લખીશું કાચની કસનળી, રબરનો ફુગ્ગો અને પાણી। એના પછી આ રીતે આપણે આકૃતિ છે તૈયાર કરી દઈશું વિદ્યાર્થી મિત્રો। એના પછી નીચે જઈએ આગળ, તો પદ્ધતિ છે વિદ્યાર્થી મિત્રો, એ પદ્ધતિ પણ આપણે જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું બધી પદ્ધતિનું વાંચન કરતો નથી, કારણ કે વિડીયો છે એ વધારે લાંબો થઈ જશે, કારણ કે આપણે દરેક પ્રયોગનો અભ્યાસ કરવાનો છે અને વિડીયો આપણે લાંબી કરવી નથી। તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા લખવા માટે અહીંયા વિડીયોને સ્ટોપ કરી શકો છો, અથવા વાંચવા માટે પણ સ્ટોપ કરી શકો છો। એના પછી પદ્ધતિ પછી આપણે લખીશું અવલોકન। તો અવલોકન છે એ પણ તમે અહીંયા જોઈ શકો છો કે આકૃતિ એમાં ઓછું પાણી રેડવામાં આવ્યું, તેથી રબરનું પડ ઓછું ઉપસેલું જણાય છે, અને જ્યારે વધારે પાણી રેડવામાં આવ્યું તો આકૃતિ બીમાં ત્યારે રબરનું પડ વધુ ઉપસેલું જણાય છે। અને નિર્ણયમાં આપણને મળશે કે પ્રવાહીને જે પાત્રમાં ભરવામાં આવે છે તે પાત્રના તળિયા પર પ્રવાહી દબાણ લગાડે છે, અને આ દબાણનું મૂલ્ય પાત્રમાં પ્રવાહીની ઊંચાઈ પર આધારિત છે। તો વિદ્યાર્થી મિત્રો, પહેલો પ્રયોગ આપણે આ રીતે લખી શકીએ। એના પછી બીજો પ્રયોગ છે કે પાત્રમાં ભરેલ પ્રવાહી પાત્રની દિવાલ પર દબાણ લગાડે છે, તથા આ દબાણનું મૂલ્ય પ્રવાહીના સ્તંભની ઊંચાઈ પર આધાર રાખે છે તે દર્શાવો। સાધન સામગ્રીમાં આપણે લખીશું પ્લાસ્ટિકની પારદર્શક બોટલ, નળાકાર નળી, રબરની શીટ। એના પછી જે આકૃતિ છે એ વિદ્યાર્થી મિત્રો આપણે આ રીતે આકૃતિ છે એ ડ્રો કરીશું, એનું નામ નિર્દેશ છે એ પણ આપણે આ રીતે કરવાનું છે। એના પછી આગળ જઈએ તો અહીંયા આપણને પદ્ધતિ આપેલી છે, અને પદ્ધતિ પછી આપણને નીચે અવલોકન જોવા મળે છે। અવલોકનમાં આપણે લખીશું કે અવલોકન કરતાં જણાય છે કે જ્યારે બોટલમાં પાણી ભરવામાં આવે છે ત્યારે રબરની શીટ બહારની બાજુ ખુલી જાય છે। અને નિર્ણયમાં આપણે લખીશું પાત્રમાં ભરેલ પ્રવાહી પાત્રની દિવાલો પર દબાણ લગાડે છે, પાત્રના તળિયેથી જેમ જેમ પાણીના સ્તંભની ઊંચાઈ વધે છે તેમ તેમ દિવાલો પર લાગતા દબાણનું મૂલ્ય સમપ્રમાણમાં વધવા લાગે છે। એના પછી આગળ પ્રયોગ નંબર 3 છે, એમાં છે કે પાત્રમાં ભરેલું પ્રવાહી એક સરખી ઊંડાઈએ એક સરખું દબાણ લગાડે છે તે દર્શાવો। સાધન સામગ્રીમાં લખીશું નળાકાર પાત્ર, પ્લાસ્ટિકની બોટલ। આકૃતિ છે આપણે આ રીતે ડ્રો કરીશું, તમે જોઈ શકો છો। એના પછી આગળ જઈએ તો પદ્ધતિ આપણને જોવા મળે છે, તો આ રીતે તમે જે પદ્ધતિ છે એ લખી શકો છો। એના પછી છે અવલોકન, છિદ્રોમાંથી બહાર નીકળતું પાણી બોટલના તળિયેથી એક સમાન ઊંચાઈએ પડે છે। નિર્ણય છે એમાં લખીશું પાત્રમાં ભરેલું પ્રવાહી એક સરખી ઊંડાઈએ એક સરખું દબાણ લગાડે છે। એના પછી આગળનો પ્રયોગ છે પ્રયોગ નંબર 4, એમાં છે કે પાત્રમાં ભરેલું પ્રવાહીનું દબાણ તેની ઊંડાઈ વધે તેમ વધે તે દર્શાવો। સાધન સામગ્રીમાં લખીશું મોટું પાત્ર, 3 ટ્યુબ અને પાણી। એના પછી આકૃતિ છે આપણે આ રીતે ડ્રો કરીશું, તમે જોઈ શકો છો, એનું નામ નિર્દેશ પણ આપણે કરી દઈશું। એના પછી પદ્ધતિ છે એ આ રીતે આપણે લખીશું પદ્ધતિ। એના પછી આપણને અવલોકન જોવા મળે છે, અને છેલ્લે આપણી પાસે નિર્ણય છે, તો નિર્ણયમાં લખીશું કે ઉપરોક્ત પ્રયોગ દર્શાવે છે કે પાત્રમાં ભરેલું પ્રવાહીનું દબાણ તેની ઊંચાઈ વધે તેમ વધે છે। તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમે એને લખી શકો છો, તમે વિડીયો સ્ટોપ કરીને એનું વાંચન શાંતિથી કરી શકો છો, અથવા તો લખવું હોય તો લખી શકો છો। આગળ જઈએ અહીંયા ચેપ્ટર 9 અને 13માંથી છે, એમાં પહેલો પ્રયોગ છે બે સમક્ષિતિજ સપાટીઓની સંપર્ક સપાટી પર પ્રવર્તતું ઘર્ષણ બળ બે સપાટીઓની જાત પર આધાર રાખે છે તે દર્શાવો। સાધન સામગ્રીમાં આપણે લખીશું ઈંટ, દોરી, સ્પ્રિંગ કાંટો, પોલિથીનનો ટુકડો। એના પછી આકૃતિ છે એ આપણે આ રીતે ડ્રો કરી દઈશું। આકૃતિ લખ્યા પછી આપણે પદ્ધતિ છે એ પદ્ધતિ છે આ પ્રમાણે લખી દઈશું, અને એના પછી આપણને અહીંયા અવલોકન જોવા મળે છે, એ અવલોકનનું પણ તમે શાંતિથી વાંચન કરી શકો છો। એના પછી આગળ જઈએ તો આપણને અહીંયા જોવા મળે છે છેલ્લે નિર્ણય। તો નિર્ણયમાં આપણે લખીશું કે ભૌતિક સંપર્કમાં રાખેલી બે પર પ્રવર્તતું ઘર્ષણ બળ એ સપાટીની જાત પર આધાર રાખે છે, જેમ સપાટીનું ખરબચડાપણું વધે છે તેમ ઘર્ષણ બળ પણ વધે છે। એના પછી આગળનો પ્રયોગ છે પ્રયોગ નંબર 2 છે, એમાં છે કે ધ્વનિના પ્રસરણ માટે માધ્યમ જરૂરી છે તે દર્શાવો। એમાં આવશે ધાતુનો કાચનો ગ્લાસ, પછી સેલ ફોન। હવે અહીંયા પદ્ધતિ છે આપણે આ રીતે લખીશું। એના પછી નીચે અવલોકન છે એ તમે જોઈ શકો છો, આ રીતે આપણે અવલોકન લખીશું, અને છેલ્લે નીચે આપણને નિર્ણય મળશે, તો એ નિર્ણયમાં પણ આપણે આ રીતે લખી દઈશું। એના પછી પ્રયોગ નંબર 3 છે, એમાં છે પાણીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરી વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસર સમજાવી। તો એમાં આપણે સાધન સામગ્રીમાં લખીશું બીકર,
કાર્બનનો સળિયો, બેટરી, ધાતુની ટોપી. એના પછી એની જે આકૃતિ છે એ આકૃતિ છે આપણે આ રીતે તૈયાર કરી દઈશું. એનું જે નામ નિર્દેશ છે એ પણ આપણે કરી દઈશું. આકૃતિ પૂર્ણ થયા પછી આપણે જઈશું પદ્ધતિ તરફ. તો પદ્ધતિ છે એમાં આ રીતે આપણે લખાણ લખી દઈશું, તમે જોઈ શકો છો. એના પછી પદ્ધતિ લખાઈ ગયા પછી આપણે જઈશું અવલોકન તરફ. તો અવલોકનની અંદર પણ આપણે લખીશું કે હા, બંને ઇલેક્ટ્રોન્સની પાસે વાયુના પરપોટા જોવા મળે છે. અહીં મીઠાના દ્રાવણમાં થતા ફેરફારનો રાસાયણિક ફેરફાર કહેવાય. અને એના પછી આગળ જઈએ તો આપણને છેલ્લે પ્રશ્ન 4 છે, એમાં છે ઢોળ ચડાવવાની પ્રક્રિયાનું નિદર્શન કરવું. એ સાધન સામગ્રીમાં આપણે લખ્યું છે તાંબાની લગભગ 10 સેન્ટીમીટર × 4 સેન્ટીમીટરની 2 પ્લેટો, બીકર, પાણી, ચમચી, મધ, સલ્ફ્યુરિક એસિડ, આટલી વસ્તુ લેવાની છે. અને પછી આ રીતે આપણે આકૃતિ છે એ તૈયાર કરવાની છે. એનું નામ નિર્દેશ છે એ પણ આપણે કરી દેવાનું છે. એ થઈ ગયા પછી આપણે પદ્ધતિ તરફ જઈશું. એની પદ્ધતિ છે એ પણ આપણે લખી દઈશું. પદ્ધતિ લખાઈ ગયા એના પછી આપણે જઈશું અવલોકન તરફ. અને છેલ્લે અવલોકન પછી આપણે નિર્ણય તરફ જઈશું. નિર્ણયમાં આપણે લખીશું કે ઉપરોક્ત પ્રયોગ ઇલેક્ટ્રોપ્લેટિંગની પ્રક્રિયા સમજાવે છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રયોગમાં પણ તમને ખ્યાલ આવી ગયો હશે. આગળ જઈએ આપણે. એના પછી 5મો પ્રયોગ છે લીંબુનો રસ અને વિનેગર વિદ્યુતના સુવાહક છે કે અવાહક તે જણાવો. તેમાં સાધન સામગ્રીમાં આપણે લખીશું બીકર, પાણી, લીંબુનો રસ, વિનેગર અને ટેસ્ટર. આકૃતિ છે આપણે આ રીતે તૈયાર કરી દઈશું. એના પછી આપણે જઈશું પદ્ધતિ તરફ. પદ્ધતિ પછી આપણે અવલોકનમાં લખીશું લીંબુનો રસ અને વિનેગર બંનેમાં વિદ્યુતનું વહન થાય છે. નિર્ણયમાં લખીશું લીંબુનો રસ અને વિનેગર વિદ્યુતના સુવાહકો છે કારણ કે બંનેમાંથી વિદ્યુતનું વહન સરળતાથી થાય છે. એના પછી પ્રયોગ નંબર 6 છે, એમાં છે સમાન વીજભારિત પદાર્થો એકબીજાને અપાકર્ષે છે અને અસમાન વીજભારિત પદાર્થો એકબીજાને આકર્ષે છે તે સાબિત કરવું. સાધન સામગ્રીમાં આપણે લખીશું 2 ફુગ્ગા. એના પછી અહીંયા લખીશું આકૃતિમાં અહીંયા વીજભાર વિનાના ફુગ્ગા અને ઊન સાથે ઘસેલા ફુગ્ગા, એ આપણે અહીંયા આકૃતિ ડ્રો કરીશું. એના પછી આપણે પદ્ધતિ છે એ લખીશું. અને પદ્ધતિ લખ્યા પછી અહીંયા આપણે આકૃતિ બી દોરીશું. ઉપરની આકૃતિ એ હતી, આ આકૃતિ બી છે. એના પછી અહીંયા પદ્ધતિ લખીશું આકૃતિ બીની. અને એના પછી આપણે અવલોકન લખીશું. અને અવલોકન લખ્યા પછી છેલ્લે આપણે નિર્ણય લખીશું કે સમાન વીજભારિત પદાર્થો એકબીજાને અપાકર્ષે છે અને અસમાન વીજભારિત પદાર્થો એકબીજાને આકર્ષે છે. એના પછી પ્રશ્ન 7 છે સાદું ઇલેક્ટ્રોસ્કોપ બનાવવું અને તેનું કાર્ય સમજાવવું. તો અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો સાધન સામગ્રી છે તમે જોઈ શકો છો. આ સાધન સામગ્રી લખ્યા પછી આપણે આકૃતિ છે આ પ્રમાણે તૈયાર કરીશું. આકૃતિમાં આપણે નામ નિર્દેશ કરવું જરૂરી છે, તે નામ નિર્દેશ પણ કરી દેવું. એ થઈ ગયા પછી આપણે જઈશું આગળ પદ્ધતિ તરફ. એ પદ્ધતિ છે તમે જોઈ શકો છો. આ રીતે આપણે પદ્ધતિ છે એ લખી દઈશું. પદ્ધતિ લખાઈ ગયા પછી એના પછી આપણે જઈશું અવલોકન તરફ. અને અવલોકન લખીશું. અવલોકન પછી છેલ્લે આપણે નિર્ણય લખીશું કે ઇલેક્ટ્રોસ્કોપ પદાર્થ વીજભારિત છે કે નહીં તે જાણવા વપરાય છે. એના પછી આગળ જઈએ આપણે. તો અહીંયા આપણને 8મો પ્રયોગ જોવા મળે છે. એમાં છે કે પ્રકાશના પરાવર્તનની ઘટના સમજાવી અને પ્રકાશના પરાવર્તનનો નિયમ આપાત કોણ અને પરાવર્તન કોણ સરખા હોય છે તે સાબિત કરો. એના પછી અહીંયા આપણે સાધન સામગ્રી લખી દઈશું કે સમતલ અરીસો, એક સરખા દાંતાવાળો કાસ્કો, ટોર્ચ, સફેદ કાગળ. એના પછી આપણે આકૃતિ છે આ રીતે આપણે તૈયાર કરીશું. તમે જોઈ શકો છો. એનું નામ નિર્દેશન છે એ પણ આપણે કરી દઈશું આકૃતિનું. એના પછી આપણે પદ્ધતિ તરફ જઈશું. પદ્ધતિ છે એ પણ આપણે લખી દઈશું. પદ્ધતિ લખાઈ ગયા પછી આપણે અવલોકન પર જઈશું. અવલોકનમાં લખીશું કે કાગળ પર અરીસામાંથી પરાવર્તિત થયેલું કિરણ દેખાય છે. નિર્ણયમાં લખીશું કે સમતલ અરીસા વડે પ્રકાશના કિરણનું પરાવર્તન થાય છે. એ લખાઈ જાય એના પછી આપણે જઈશું આગળના પ્રયોગ તરફ. એમાં છે તો સાધન સામગ્રીમાં છે અહીંયા પ્રયોગ છે કે પ્રકાશના પરાવર્તનનો નિયમ આપાત કોણ અને પરાવર્તન કોણ સરખા હોય છે તે સાબિત કરવું છે. સાધન સામગ્રીમાં લખ્યું સફેદ કાર્ડ પેપર, ટોર્ચ, સમતલ અરીસો અને કાંસકો. એના પછી આપણે પદ્ધતિ લખીશું આ રીતે. પદ્ધતિ લખાઈ જાય એના પછી આપણે અવલોકન તરફ જઈશું. અવલોકન લખાઈ જાય એટલે છેલ્લે આપણે નિર્ણય તરફ જઈશું. તો આ રીતે તમે વિદ્યાર્થી મિત્રો લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આગળ નવા વિડીયોમાં આપણે નવા પ્રશ્નો સાથે ફરીથી